ભાઈબંધો આજે તમારા માટે મસ્ત રેસીપી લઈને આવ્યો છું કાજુ ગોઠિયાનું શાક. બેઝિક પ્રિપરેશન મેં કરી દીધી છે અને મને હેલ્પ કરી છે મારા ભાઈ ગૌતમભાઈએ. અને ભાખરી બનાવવાની છે, એ લોટ કાઢી દીધો છે. ભાખરી દબાઈ શાકનો વઘાર કરીને રાધે રામદેવ તમારા માટે મસ્ત રેસીપી લઈને આવશે. તો આખો વિડીયો પ્લીઝ જોજો છેક સુધી. મેહોણાની ભાખરીનો કડક લોટ રેડી છે. જો આપણે તેલ વઘાર માટે મૂકી દીધું છે, મસાલા રેડી છે ઓલમોસ્ટ. ધીરે ધીરે નાખવાનું ચાલુ કરી. હિંગ, ગ્રીન ચીલી, ઓનિયન, લીલું લસણ, દેશી લસણ, મીઠું, હળદર, ધાણા જીરું. તમને એવું લાગે છે ઓઇલ કેમ વધારે લીધું, પણ કાંઠિયા હોય એટલે ઓઇલ વધારે જોવો. અને થોડા ટામેટા વધારે નાખવાના તો ગ્રેવી થોડી થાય ને તો કાંઠિયામાં અંદર ભળી જાય. 70% ચડી ગયું એટલે એવું કાજુ નાખી દઈએ અંદર. આના કાજુ એર ફ્રાયમાં ઓઇલ નાખીને થોડા ચડાયેલા એમ. વાવ. તો અંદર ગરમ કરેલું પાણી નાખીએ તો બધું ગ્રેવી થોડું જેવું થઈ જાય. તો જો બધી શાક ચડે છે ત્યાં બધી ભાખરીઓ વણી મૂકી દઈએ ને આપણે જાતની યુટિલાઇઝ કરીએ તો જ લંડનમાં વિકાસ કરીએ કે એટલું યાદ રાખવાનું. તો અંદર લાલ કાશ્મીરી મરચું નાખ્યું તો મસ્ત કલર આવી ગયો. અને આ કિચન કિંગ મસાલા થોડો નાખીએ તો આમ મજા આવે એમ. 2 જાતના ગોઠિયા નાખવાના છે. આ મોરા છે થોડા અને તીખા. તમારા ટેસ્ટ પ્રમાણે તમે એડજસ્ટ કરી શકો. તીખા ગોઠિયા. છેલ્લા ડેકોરેશન માટે કોથમીર. Look at this, bro. Look at ટેસ્ટ તો થશે. કાજુ ગોઠિયા કાઠિયાવાડી કાઠિયાવાડી કાજુ ગોઠિયા ભાઈ. કેવું કરે? અને એ તો બધું રવિ રામદેવના હાથના. મેડ બાય રવિ રામદેવ. હા, આવો કોક દાડો તું બનાવજો રવિભાઈ. 25 નું ટોરું લઈ આવો, એક નંબર. બનાવીશું. આ સાસ તો પીવો ઉપર. અરે મજા આવી ગઈ. ટ્રાય કરો. આ છે. હા હા હા, મારા મોઢા પોણી આવી ગયું. બરો હું ટેસ્ટ કરી લઉં. આતે ચાસ. મસ્ત. શું બન્યું છે દરબાર? મજા આવી ગઈ આજે. થેન્ક યુ ફોર વોચિંગ. મળ્યા.